છોટાઉદેપુર જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર રામપ્રસાદી ગામ કે જ્યાં 108 ન પહોંચી શકી એટલે એક સગર્ભા મહિલા જેને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો એટલે જોલીમાં લઈ જવા પડ્યા. આ સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે 108 તેના સુધી ન પહોંચી શકે ને એટલે આખરે ગામના લોકો આ મહિલાને એક જોડીમાં 1 કિલોમીટર દૂર સુધી લઈ જવા માટે મજબૂર બન્યા. છોટાઉદેપુર જિલ્લામાંથી અવારનવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવે છે. એમ તો વિકાસની મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે, તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. અહીં વાત કરીએ રામપ્રસાદીની તો બટુપ્રસાદીથી રામપ્રસાદીનો પાકો રસ્તો કે જે અત્યંત બિસ્માર થઈ ગયો છે અને એટલે 108 આ સગર્ભા મહિલા સુધી ન પહોંચી શકી અને ત્યારે આ સગર્ભા મહિલાને જીવના જોખમે જોડીમાં નાખીને ગામના લોકો હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મજબૂર થયા. ગઈકાલની જ વાત કરીએ તો આ જ ગામમાં એક મકાન ધરાશયી થયું, કાચું મકાન પડી ગયું અને જેમાં પ્રસૂતા સહિત 3ને ઈજા પહોંચી હતી. ફરી એક વખત આ વિકાસની વરવી વાસ્તવિકતા આજે સામે આવી કે જ્યાં એક સગર્ભા મહિલાને જેને પ્રસૂતિની પીડા ઉપડી હતી તેના સુધી 108 પહોંચી જ ન શકી અને ત્યારે ગામના લોકો આ મહિલાને 1 કિલોમીટર સુધી જોડીમાં નાખી પગપાળા હોસ્પિટલ સુધી લઈને પહોંચ્યા.